નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કલ્પના કરો કે એક નહેર જે પાણીથી છલોછલ ભરેલી હોય, જ્યાં હોડીઓ શાંતિથી મુસાફરી કરી રહી હોય અને અચાનક જમીન ફાટી અને આખી નહેર પાતાળમાં સમાઈ જાય। જી હા, આવો જ એક હચમચાવી દેતો કિસ્સો બ્રિટનના કાઉન્ટી શ્રોપશાયરમાં સામે આવ્યો છે। અહીં એક વિશાળ સિંક હોલ એટલે કે જમીનમાં પડેલા મોટા ગાબડાએ આખી નહેરને ગળી લીધી છે। આ ભયાનક ઘટનાના વિડીયો અને તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે। બ્રિટનની ઇમરજન્સી સેવાઓએ આ ઘટનાને મેજર ઇન્સિડન્ટ એટલે કે મોટી દુર્ઘટના જાહેર કરી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આપણે વિગતવાર વાત કરીશું કે કેવી રીતે એક નહેર મિનિટોમાં સુકાઈ ગઈ। શ્રોપશાયર યુનિયન કેનાલ, જે બ્રિટનની ઐતિહાસિક અને સુંદર નહેરોમાંની એક ગણાય છે, ત્યાં સોમવારની વહેલી સવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। મીડિયા અહેવાલો અનુસાર અચાનક નહેરના તળિયે એક મોટું ગાબડું પડ્યું અને જોતામાં નહેરનું લાખો લીટર પાણી જમીનની અંદર ઉતરી ગયું। સવારે આશરે 5:17 આસપાસ જ્યારે લોકો ઊંઘતા હતા, ત્યારે શ્રોપશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને આ ઘટનાની જાણ થઈ। નહેરના તૂટવાને કારણે માત્ર પાણી જ ગાયબ નહોતું થયું, પરંતુ તેની આસપાસની જમીન પણ ધસી પડી હતી। આ દ્રશ્યો એવા હતા જાણે કોઈ ફિલ્મમાં પૃથ્વીના વિનાશના દ્રશ્યો બતાવવામાં આવતા હોય। આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક દ્રશ્ય એ હતું કે નહેરમાં તરી રહેલી વિશાળ હોડીઓ, જેને બ્રિટનમાં કેનલ બોટ કહેવામાં આવે છે, તે પાણી વગર કાદવમાં ધસી પડી। આશરે 50 બાય 50 મીટરના ઘેરાવામાં બનેલા આ સિંક હોલને કારણે બે મોટી નાવો સીધી ખાડામાં ફસાઈ ગઈ છે, જ્યારે એક ત્રીજી નાવ ખાડાની કિનારી પર જોખમી રીતે લટકી રહી છે। જો કે અગાઉ આ નાવનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે આ નાવ તરતા ઘરો એટલે કે ફ્લોટિંગ હોમ્સમાં ફેરવાઈ ગયા છે અને મનોરંજનના હેતુ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। જેવી આ ઘટનાની જાણ થઈ, તરત જ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર શ્રોપશાયર ફાયર સર્વિસના વિસ્તાર મેનેજર સ્કોટ હરફોર્ડે જણાવ્યું કે જ્યારે સિંક હોલ બન્યો ત્યારે હોડીમાં લોકો હાજર હતા। તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને સદનસીબે આશરે 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। અત્યાર સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી, જે આટલી મોટી દુર્ઘટનામાં એક ચમત્કાર સમાન છે। રેસ્ક્યુ ટીમે ડ્રોન અને અત્યાધુનિક સાધનોની મદદથી ખાતરી કરી છે કે હવે કાદવમાં ફસાયેલી નાવોમાં કોઈ વ્યક્તિ બાકી નથી। આ ઘટના વેલ્શ બોર્ડર પાસે આવેલા ઐતિહાસિક બજાર શહેર વી ચર્ચની નજીક બની છે। આ વિસ્તાર પ્રવાસીઓ અને નહેર પ્રેમીઓ માટે ખૂબ જાણીતો છે। નહેર તૂટવાને કારણે આસપાસના રસ્તાઓ અને ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાની દહેશત હતી, પરંતુ ઇમરજન્સી ટીમોએ સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। અધિકારીઓએ અત્યારે આ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને લોકોને ત્યાં ન જવા વિનંતી કરી છે। નહેરના આ હિસ્સામાં પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવ્યો છે, જેથી વધુ નુકસાન ન થાય, પરંતુ જે ગાબડું પડ્યું છે તેને ભરવું એ એન્જિનિયરો માટે મોટો પડકાર છે। હવે પ્રશ્ન એ થાય છે કે અચાનક જમીન કેમ ફાટી? નિષ્ણાંતોના મતે સિંક હોલ ત્યારે બને છે જ્યારે જમીનની નીચેનું સ્તર પાણીના પ્રવાહને કારણે ધોવાઈ જાય છે અથવા નીચે પોલાણ સર્જાય છે। બ્રિટનની આ નહેરો સેંકડો વર્ષ જૂની છે અને ક્યારેક જૂના બાંધકામ કે જમીનની નીચે થતા ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે આવી ઘટનાઓ બને છે। મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે। શું આ ક્લાઇમેટ ચેન્જ કે સતત વહેતા પાણીનું પરિણામ છે? તે જાણવા માટે ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે। બ્રિટનની આ ઘટના આપણને યાદ અપાવે છે કે કુદરતની શક્તિ સામે માણસ ગમે તેટલો આધુનિક કેમ ન હોય, તે લાચાર છે। પાણીથી લહેરાતી નહેર મિનિટોમાં કાદવનું મેદાન બની ગઈ। સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર વિશ્વને વિચારતા કરી દીધા છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।